મંદિર ઉપર દોરી ધજા, મહેસાણાનું મોટું મંદિર ઉપર દોરી ધજા. અરે ખાવા પીવા કઈ ન મળે, ખાવા પીવા કઈ ન મળે, સુઈને વાની મજા મારા રોયા રસડવાની પૈસાનું ગોપી ચંદન પૈસાનું ગોપી ચંદન ભૂતીલું કરીએ. અરે રામજીયા પરંડા પોતા પામાથી રોડે ગોડી બોલ્યાની તને છે ખાટી ખાટી આંબલીને તેથી ખાટું થઈ, ખાટી ખાટી આંબલીને તેથી ખાટું થઈ. હું તો તારું ઘર નહીં મારું, હું તો તારું ઘર નહીં મારું, તું છે મારો ભાઈ મારા રોયા રજાડવાની ટેવ. અરે પોપા દે હું તો એક વાર મારવાડ મારી મારવાડ. તમે મારવાડની મેથી લાવજો રે મારા મારવાડ, તમે મારવાડની મેથી લાવજો રે મારા મારવાડ. હું તો મારવાડની મેથી લાવશે રે મારી મારવાડ, હું તો મારવાડની મેથી લાવીશ રે મારી મારવાડ. તમે એક વાર પાટણ શહેર જાજો રે મારા મારવાડ, તમે એક વાર પાટણ શહેર જાજો રે મારા મારવાડ. હું તો એક વાર પાટણ શહેર જઈશ રે મારી મારવાડ, હું તો એક વાર પાટણ શહેર જઈશ રે મારી મારવાડ. તમે પાટણ હરે આનંદ મગ્નમાં રહે આપણી પ્રજા, સદા મગ્નમાં રહે છે આપણી પ્રજા. જય મુખથી ઉજરે છે આપણા જ્યાં બાહો ગરીબોને બરોબર ત્યાં સુધી મને કોઈ ચિંતા નથી, પરંતુ પ્રધાનજી મને હજી એક વાતની ચિંતા થાય છે. બીજી વાતની ચિંતા થાય છે બેન દેવકી ઉંમર લાયક થઈ અને તેને હિરોકી મૃત્યુ મળતો નથી. તો જો સારો યુવાન યુવરાજ હોય તો આપ પસંદગી કરીને લાવો તો બેન દેવકીના લગ્ન આપણે ઝટઝટ બતાવી દઈએ. મહારાજા બેન દેવકી મને ઘણા વખતથી વિચાર આવતો હતો, અને જો આપણે ખ્યાલ હોય કે આપણે એવું લાગતું હોય તો સન્માનપૂર્વક લઈ આવો અને બેન દેવકીના લગ્ન તાત્કાલિક અહીંયા ગોઠવો. જાઓ આપણે પસંદ લઈ આવો. પ્રધાનજી બેન દેવકીને લઈ આવી અને તેના લગ્નની તૈયારી કરો. પ્રધાનજી સાથે સાથે બ્રાહ્મણને પણ લેતા હો કે બેન લગ્ન દેવકીના લગ્ન થઈ શકે. બ્રહ્મદેવ તો આવી ગયા.
बहुरात्रे नक्षत्राणि रूपमश्विनम् પેલા પેલા મંગળિયા વરતા રે 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 પહેલે મંગળ દાસા તે દાન અપાય ત્રીજે મંગળ ગાયો ના દાન અપાય ત્રીજે મંગળ ગાયો ના દાન અપાય ચોથા ચોથા મંગળિયા વરતા ચોથો ચોથા મંગળિયા વરતા ચોથે મંગળ કન્યા કન્યાના દાન અપાય ચોથે રામયા સર્વે નાકસ્તે સુખમાં સર્વે ચિંતયતે રામમ તમ મહારાજા કર્યાવર આપો અને ગુરુદેવ ને દક્ષિણા આપીને વિદાય કરો. જેવી આજ્ઞા. પ્રધાનજી બેન દેવકી અને વસુદેવ ને પરત લઈ આવો. નહીં બેન દેવકી, થોડીક ક્ષણો પહેલા જ મેં તને અહીંથી વિદાય કરી હતી, પરંતુ ગર્ભિત આકાશવાણી થઈ કે તારા ગર્ભથી મારો નાશ થશે, તો હું તારો નાશ કરીશ. તો ચાલ દેવકી, તૈયાર થઈ જા. દેવો કરજો નેત્રબંધ, દેવો કરજો નેત્રબંધ. કેરકારો થાય છે, એક ભાઈ ના હાથે બગી નો વધ થાય છે. બહુ રાજા જેવા મહાન રાજવીને આ પાપમાંથી મારે ઉગારવા જોઈએ. આપ એક સાથે સ્ત્રી હત્યા અને બેન હત્યા બંને સાથે કરી રહ્યા હતા. ગુરુવારે એના સિવાય કોઈ રસ્તો જ નહોતો. પણ આમ કરવાનું કારણ શું? ગર્ભિત આકાશવાણી થઈ કે બેન દેવકીના ગર્ભથી તમારો નાશ થશે. તો મહારાજ, કોઈ પણ વસ્તુનો ઉપાય પણ હોય છે. બતાવો ગુરુવારી, તો હું એ ઉપાય અમલમાં મૂકવા તૈયાર છું. જુઓ મહારાજ, આ બંનેને તમે નજર કેદમાં રાખી શકો અને તેમના જે કઈ સંતાનો થાય એ સંતાનોનો તમે નાશ કરી અને એ રીતે તમારા દુશ્મનનો નાશ કરી શકો છો. જેવી ગુરુવારની પણ બેન દેવકીને બાળક અવતરે તાત્કાલિક આપણને જાણ કરે. એના માટે આપણો મુખ્ય જમાદાર ખૂબ જ હોશિયાર છે. આ બંનેને કાળાવેશમાં બરોબર ફેરો પડવાનો છે. કઈ છટકી ના જાય, કઈ પણ કઈ આવે, કઈ પણ સમાચાર રાજમાં તમારે જાહેર કરી દેવાના. હા, જાઓ, લઈ જાઓ. નારાયણ નારાયણ પ્રધાનજી, કચેરી બરખાસ્ત કરો.
બેન દેવકી તારા બાળકને કોઈ વાત નહીં બેન, 8 તારા બાળકો મારો. પ્રધાનજી, તમારા સેનાપતિ ખબર આપવામાં મોડા પડે છે, તેમને તાકીદ કરો કે તાત્કાલિક આપણને બોલાવે. જમાદાર, જો હવે લેટ થઈ જશો તો તમે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. હા, ખેડ બધા બરોબર 24 કલાક ધ્યાન રાખો. તમે સાક્ષાત ભગવાને જે અવતાર લીધેલો છે, આ સેનાને બચાવવા માટે તમે કઈ ઉપાય હોય તો બતાવો. હું મારા મિત્રના ગોકુળમાં જઈને આ બાળકના જસોદા મૈયા આ મારું બાળક છે, તમે સાચવજો. ચોક્કસ મારા પ્રાણના ભોગે પણ સાચું. દરવાજા ખોલાવો. બેન દેવકી, આ તો બાળકી છે. અરે બાળકી તમારે તો બાળક છે. બાળકી હોય તો ગમે તે હોય. ચેત ગોજારા કંસ તો સિદ્ધને કરે અભિમાન, તારો વેરી આજથી અને ગોકુળ મોટો જ થાય. પ્રધાનજી, આ હું શું સાંભળી રહ્યો છું? ગજબ થઈ ગયો. જન્મ પામેલ બાળકોની તપાસ કરીને મને જાણ કરો. વાત
કિશોર માગે છે દાણજી, નંદ કિશોર માગે છે દાણજી, દાણ દેવા ને લેવા મૈયા રે ગોકુળ મારે દાણ દેવા ને લેવા મૈયા રે ગોકુળ ગામના મૈયા રે ગોકુળ ગામના બોલાવે સાન ભાન હું ગથી જગાડતો નરસિંહ મહેતાનો એ નાનકડો કાનજી, નરસિંહ મહેતાનો એ નાનકડો કાનજી, ઉતારે ભગવાનનો ભારે તો ઉતારે રે તો ભાવ ભવનો ભારતી, ઉતારે રે તો ભવનો ભારતી, અરે દિલનાની વાતો કેવા મૈયા રે અમે મૈયા રે અમે મૈયા રે દાદા આપણે નાચો આટલું માથા ખાવા દો ને હું છું નંદ કિશોર ગડાડે હાથે આવ્યા મહિમા કર નાચો આટલું માખણ ખાવા દો ને હું છું નંદ કિશોર સંજી દરરોજ થઈ જતા આજે તો હાથમાં આવી ગયા આજે અમે જવા ના દઈએ તો મને ના જવા દેવાય દરરોજ તમે હેરાન કરો છો મારા મારી હાહુન ઝઘડો થયો રોજ ઝઘડા થતા મારા 800 ડઝન ની લાઈન લાગી કે લેપડો સ્ટોપી કોપ કરવા મળે એ હું કહેવાય બધું ઓપરેશન કરવાનું લેપ્રોસ્કોપી અને મારા 11 હતી એટલે પછી તારી 11 તો ભાઈ આ તમે હું કર્યું બોલે છે કે તમને જો સમજ્યો હોય તો હું એકલી સમજુ બધી નથી આ બધી એક તો નથી અંબારી મેં જ અંબારી તને કે આ બધો છે ને બધી ને સ્વામી છે તમને આ લોકોને ક્યાં ખબર પડે
હું તો ઉઠું છું ને તે સવારથી 6 સુધી કૃષ્ણ ભગવાન જ દરેક મુદ્દો. કાલે શાક લેવા ગઈ, કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીનો દીવો બળે રે. કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવો બળે રે. કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવો બળે રે. પાપડીમાં તમને વાલો વાલો, તમને વાલો પાપડીમાં તમને વાલો પેટ ભરે રે. મોટી છોકરો તો નહીં મળીએ, મોટો પીડા મોટી છોકરો તો નહીં ફરીએ. એના કરતા તો ન ફકરા થઈને ફરીએ, છોરો ચાલીને પેટ ભરીએ. મારું હારું આ દુનિયા પહેરેલા કે છે ફોટા પહેર્યા, મારા જેવા રહી ગયેલા છે પહેર્યા વેખી નહીં ચાલે. સાચું હું મારા નથી પહેર્યું એનું શું? મારું પહેર્યું કે ના પહેર્યું અમારા લોચા તો ખરા. અને ભાઈ મારા હવે કેવું થયું, તું હફડા હફ્યા જેવું છે. હમણાં એવું થયું કે હું તો અમદાવાદ ગયો, પેલા અમારા મોદીભાઈ ની ગાયો ચારતો હતો ને, શિયો તો દફનારામ લેશે ભેગો થવા ગયો. એક ભાઈ જતો હતો, તમે એવો માજી કે સાલા નલાયક તમે અઘોની મોખો આવું ચાલે? હું તો નાખો ભોગા ના. અરે કી તમે ગોડા છે તે જાજરું છે મારે ઊંટ જોડે જાજરું છે. પછી મને તો લઈ જઈને રહોડું બતાવ્યું, જાજરું બતાવ્યું. તારે મારા જીવની શાંતિ વળી. પછી દેહતા રાત રહી જાઓ. મારું રહ્યા જેવું તો ખરું હો, હું રહું તારું એ બધા રહ્યા રાત. પછી હવે ફિલ્મ જોવા તારે. હવે તો જ્યાં પેલું કરાયું શું કેવાય, આ ટિકિટ કરાય. હવે તો મોય ગયા તેને ગોગ હું તો જઈ સીટમાં બેઠો, લોબું થઈ ગયું મોટે પાકી. હું તો અત્યારે આવ્યો ટાટ બેઠેલો. સહેજ હલ્યો ને એટલું પડશે તો આજે મને પેલા ભાઈ આખો પાછો કર્યો છે ને હવે લોચા પડશે તો ટાટ બેસી ગયો. પેલું પાછું પિક્ચર બંધ થયું ને, પેલું રિસેસ પડે છે શું કેવાય એ પડ્યું ને એટલે પેલા કીધું હે હા બાર હું માર્ગ નહીં આવું. પિક્ચર મને ઠીક લાગે. મને બીક હતી કે ઉભો તો ના પૂછું એટલું પડે મારે પૈસા માટે તો ચોથી આવું. તે ભાઈ પરવાને પિક્ચર પૂરું કર્યું, છૂટ્યા બાર આવી. હું ભર્યું તારું પિક્ચર પૂડા. આ તો 25 રૂપિયા ડગમાંથી છૂટ્યા. પિક્ચર મેં પેલાનું ખુરશું પાકી ગયું. અરે કી ખુરશું પાકી નતું તો કી ખુરશી એવા આવે ને તો બેહવા ને લોબી થાય. મારા ઊંટ જોડે થાય. મારે તો કેડવે રહી છે કીધું આવાજ ને લોચા આવે ને એ શહેરમાં જવા ભલી વાર હે તમને ગોગ ડહી શું કર્યું છે આ મારા પરાણવું નથી ના ગોપીઓ મને પરાણ પાડવા માંગે કરો વાત લ્યો. પહેલું લખ્યું હમું તો પરાણ પડીને આવું. ઓ ભગવાન તારી લીલા કોના
હું તો તને ફોન થાકી પૂડા આ બધી મને બોધીનો લખે તૈયારી કરવા માટે જતી હું આવું કઈ રીતે કે અરે પેલો ખેતર ફેરવાનું કહે છે તો ફોન થાક્યો હું કરું શું કે તું તોડી બોધ્યો હું જતો રહો તો ભાઈ પરણક બોલે એટલે મને તોડી બોધ્યો હું અધીન પરિણામમાં ભલીવારે હું આવું ભલીવાર આવું તો હું જતો આઠ પોળા જોડે પડે એટલે મને બાંધી દીધું અને તું નાહી દો એના માટે હા પણ તારી હેર હું જોયા કરું જોયા બીજો એને પહેર્યા છે સરસ પહેર્યા હોય હું ખૂબ ખેતી બોલજે મારા પણ બાંધી દો અને એને પૈસા જતો રહે એટલે હું બંધાઈ જાય બંધાઈને પહેરવાનું તો વ્યવહારની વાત છે ને યાર જે બંધાય પહેરે પહેરવાનું હા બુડા આપણને નાનપણના ભાઈબંધ અને તું બીજાની વાત કર આ તારા જીવન વાત ઉતરે તું કીધું તું પણ નો બેહેરો એટલે શું કરું હું તો કીધું તારા માટે છે પેલા મારે તો મને પણ નથી પણ સવાલ ક્યાં છે કે ભજન ભજનો પકડ એવું લાગે તો શનિવારે તું કરી લઈ ને કોઈ શનિવાર મંગળવાર રવિવાર ભાતો જ નથી બચલો છે ના હોય હા બગાવો કહીશું મારે જોવાનું મારે શું ખાવાનું છે તો આટલા વર્ષની જરૂરત તને ખબર નહીં પડતી હોય ખાવાનું ટાઈમ તો આપણે દેખાય છે તારું કિસ્મત ના થયા હોય તો તારે જોવું જોઈએ ને અરે ભલે પધારો વૈસે રામ રામ વરણ તો વાર હવે કેટલે ખાવે તમારો વારું કરું કશે ભગવાને હાલત પડી હો મૂકી દો જોવા જઈશું ઉભો પડી કરો છો આ બધું અરે તોડી નાખ્યો મારો જે દુકાન ને બુકાન બધું તોડી નાખ્યું માર બધો જતો રહ્યો શોભે સારો કોમળ પુષ્પ લગાવો તારો ચાલો સહેલી આજે જુમાના જ જઈએ હળવેથી હાલો બેની જુદા નવ પડીએ હળવેથી હાલો બેની જુદા નવ પડીએ આપડે પછી કરીએ તું કામ ચિંતા કરે તું ભલા આપ્યું હોય ભગવાન ખરું તમારે દોવાના તો નહીં રે જાવા દેવું તું જને રે તારી મરડી ને રાખીશ ભય રે મૈયા રે દાદો ને દાણા શું રે આલ્યા બાય મરડી ચાસોઈ ધીરે તો મનાજી ને
સંસારમાં માણસોને કોઈ જગ્યાએ શાંતિ નથી હોતી અને આ બગીચામાં બિલકુલ લેરથી કોણ ઊંઘે છે જરા તપાસ કરો ને કોણ છે પાણી કેમ નથી વેચતો બરાબર? રોજ વેરું છું ને. ક્યાં વેરું છે? રોજ વેરું છું. એ મૂળમાં શું થયું છે? અમારે જવાનું. તમે શું કરવા રાખ્યો છે અહીંયા? પાણી પાવ. ચાલે નહીં એવું. કાઢી મૂકીશું. બરાબર કર્યો. બાપુજીને કહીએ આપણે એને આજે કાઢી મૂકીએ. ચાલે ને બધા ગુંજાર ગરમી જાય છે. ભરવાને બોલાય છે. ઉભો થયા હવે પાછળ હવે રાખીશું. પણ આ બધું સુકાઈ ના લેવું જોઈએ. ચોક્કસ ચોક્કસ. હા ચાલો બે ખરાજ ના હોત જો કદાચ તમારા મોઢામાંથી ઉર્જીનું પણ ખેંચી લે, પરંતુ તમારે એટલું સમજવું જોઈએ કે જાલિમસિંહ એ મારો ખંડિયો રાજા છે અને ખંડિયા રાજાને મારી પુત્રી આપી શકાય નહીં. માટે એને પેલા કહી દેજો કે તમારી માગણી અસ્વીકાર. હું કોણ? જાલિમસિંહ બાપુ. મારો આજે એને જે ચંપાગઢના રાયચીએ મારી બે ઇજ્જત કરી છે, લોટ નથી ચાલતી. લાકડો નથી. લાકડો છે. આ લાકડા જો તમારે જોઈતા હોય તો મારે વેચવાના છે. અમારો લોટ છે, હોટલ છે. તો તમારી મરજી. તારે જોવો તો છે. માતાજી પૈસો બોલતો હોય તો ખોટું બોલવાનું કોઈ વાંધો નહીં. હો ચંદન ના લાકડો. હા જરૂર છે. દેવા
બોલો શેઠ, શું આપશો? આમ તો આનું પરિણામ છે, કશું નહીં. ના ના કશું નહીં. આ તો તમે લઈને આવ્યા છો. આ ભૂખા જ લાગી હોય, ભૂખ તો રોટલો મરચું જેવું કોક આપું તમને અડધો એક રોટલો. મને રોટલો ને મરચું મજે તો હા કાલ આવશો પાછા? રોજ આપી જઈશ અને રોટલો ને મરચું આપજો તો મારે ચાલશે. આ તો બસ આપણે મળ્યા કરશે એટલું તો. ચાલતા આવડે છે? હા, છત્રી પાછળ જાય છે. આગળ 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 જોઈએ. અરે હુકમ માની જાઓ ને. કોણ મહાતને કોના જાયા, કોણ મહાતને કોના જાયા. वासो बुरो प्रेम को पंथ, बुरो जंगल में वासो, बुरो नारी से ने, बुरो मूर्ख में हासो, बुरो भगीनी घर भाई, बुरो सास घर जमाई, बुरो नार कुलक्ष, बुरो सुमरन में भागनो, बुरो सुमरन सेव. जमला मारी बोलता है सबसे बुरो है मांगनो. આ બાજુ હતું. તારા વધારાનું બોલવું નહીં ને કે મને પાછું બોલી જશે તો લોચા પડે. આપના કહેવા પ્રમાણે હું ધામ આસિસ્ટન્ટ જમા સિગરેટ ચાલે ચાલો લાગી લગ્ન વખતે જતા નથી કોઈ બાળક હોય. આ તો ઠીક છે, કાલું કે ઇંગ્લિશ માં બદલાઈ ના જાય. ના બદલાય ચાલે. તારા મને પકડ્યું છે. બેલા બેલા અને લગન થયું તરફ નહીં ચાલે. જોઈએ બરાબર. પોલીસ બરાબર ધ્યાન રાખો. અમને ગાડી મૂકો.
બેન વેલીને તમે કર્યાવર આપ્યો તો ભલે આપ્યો, પણ હું સિર્ફ એક આપણું આવડ્યું હો. જરૂર ના હોય તો એક સોદાગર જોડે લાવ્યો એ અમને આપી દો. તમારે જો બીજો બધા લાકડા છે ધંધો કરો છો તમે? હું પણ તમારી માફક લાકડાનો ધંધો કરું. લાકડાનો ધંધો કરો છો? તમારે લાકડો લેવા છે? હા, જો વ્યાજબી ભાવે જો મળતા હોય તો કરીએ. હા, કેટલા પૈસા આવશે બોલો? જે પૈસા તમે છે જેવું લાગુ જેવી કિંમત તું ખાવ તમને લાભ નથી પડ્યો. હા, બીજું તો બીજું છે પણ તમે આવો આ કાળા કરી આવો સસ્તો ક્યાં નથી યાર. કરવું પડે, કરવું પડે. કેટલા પૈસા કમાય આ ગરીબો નો લોહી છો બધી ચીહો પણ જે ચુસ્તા જાય છે વાણિયાઓ બધા છો બાકી રાખ્યું છે. તો રકમ મમ્મી ચૂકવી બધા રાણો હું મારા બાબુજીને કશું કેવડાવતા નહીં, આપણે જીધું સમજી લઈશું. તો હા સારું તો તમે તાર લઈ જાઓ. कबीर कहे कमाल को, कमाल को कबीर कहे कमाल को, दो बातों सीख ले, कर खुदा की बंदगी तो भूखे को कुछ दे. चपड़े ने बोला खावाने व्यवस्था नहीं करवानी. तुलसी तुलसी क्या करो और तुलसी बन का जाट, कृपा हुई श्री राम की तो बन गया तुलसीदास सियावर रामचंद्र की जय. बोलो भाई सब संतन की जय, पवन पुत्र हनुमान की जय. तुलसी हाय गरीब की कभी न खाली जाए, अरे मुआ डोर के चाम से लोहा भस्म थई जाए. सियावर रामचंद्र की जय, पवन पुत्र हनुमान की जय. क्यों आया इधर? हमारा पप्पे भंग पड़ा, हमारा मगज खराब हो गया. नंबर चाहिए? कितना पैसा लाए हो? 200 रुपया. निकालो. लो. चले दुकान चालू कर दी है. अच्छा. ये बाबू ओपन का है क्लोज का? ऐसा करो बंद में भी दो और ओपन में दो. और बाबू कटारी? कटारी बाद में, सबको एक ही साथ नहीं देना. बाबू जोड़का अलग अलग दे दो, जोड़का अभी नहीं. और बाबू पेटी नहीं मिलेगी? बाद में पेटी मिलेगी. अच्छा. अभी तो ठेला से चलाओ, ये पेटी का आशा मत रखो. हमारे बाबू पेटी भी देते हैं. अच्छा. हाँ, अच्छा. आज तो ओपन दिया है. कल क्लोज में देंगे. अच्छा. परसों कटारी देंगे और जोड़का देंगे और 4 दिन के बाद सारी पेटी देंगे. आई बात समझ लेना है. सुनिया, और तुम्हारी औरत है उसका गाल में खाना पड़ेला है. साचा है? साचा है. ये औरत तुम्हारी अच्छी नहीं है. क्या बापू वो बोला? देखा में तो अच्छी है लेकिन हम अच्छी नहीं है. वो शू कारण बनी है? वो पिशाची नहीं कहते हैं ने, वो नारी जाति होती है नहीं, वो उसमें सब जात की स्त्री होती है. समझा? ये पद्मिनी नारी होती है, शंखिनी होती है. प्रभु
તમારી વાત સાચી છે. પગમે પડો, સાચી હો તો પગમે પડો, કલ્યાણ ભવ. તો મારે આને મૂકીને જતું જ રહેવું જોઈએ. હા, અને પાછું વળીને જોતા નહીં. જેવી તમારી આજ્ઞા. જીવવાના વિચાર થાય તો ચલે જાઓ, પણ મંદિર કા વિચાર તો રોકાઈ જાઓ. હરિ ઓમ હર 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 મહાદેવ. ઓમ ભોળેનાથ. यात्रा करवा શું દેખાતા है? हमारा लुगड़ा देखो, हमारा रूप देखो. दोनों के बीच में कौन बचावे? भगवान तुमको बचावे. अपना बचाओ बचाओ बूम कारण श्री राम जय राम. लाल बोलो भाई लाल. लाल बोलो भाई लाल. लाल बोलो भाई लाल. दंडावादी करवा दे. लाल बोलो भाई लाल. लाल बोलो सीधो भाई भाई लाल. भाई लाल बोलो भाई लाल. ये गाड़ो पढ़ा दे यार, ये कहीं पहुंचना नहीं था. આથી કોઈ મરદ નહીં લાગે છે, બાવા નથી લાગતા. અરે યાર મરદ ના બાવાનું અને પછી આ દમલા મારીને રાજકુમાર હું તો મારી આપણે પછી બીજી વાત કરીએ. આપણે જરા અહીં ઉભા રહો. મને તમે જાલમસિંહ છો. અરે યાર નહીં છો તો યુદ્ધ આપો. પછી જરા નહીં જવાય. બાપુ જવા દો. પૂછી જો તમારા બાપુ ખોટું કરે. આ તો કુદરતી અહીં ઉભા રહો પેલા તમે. પૂછી જુઓ બાપુ કુદરતી હાજર પૂછી જુઓ બાપુ. કર્મ સંજોગે કે આપ ત્યાં આવી પહોંચ્યા અને મને બચાવી એ તમારો આભાર. બાકી મારી વિનંતી આખી સુધી. શું બેન કઈ સંભળાવો તમારી વિનંતી? મારા પતિ ગુમ થઈ ગયા છે. તો તમારા પતિને શોધવા માટે બેન મારી પાસે ઘણું લશ્કર છે, તો તમે કહો તો એ વ્યવસ્થા કરું. મહારાજ, લશ્કર શોધવા માટે કામમાં નથી આવ્યો. કારણ કે હું યુક્તિ બતાવું, એ યુક્તિથી જો આપ ચાલો તો કદાચ હું મારા સ્વામીને હું મેળવી શકું. કહે બેન તારી શું યુક્તિ છે? યુક્તિમાં એ જ કે જેને રાજ કઠિયારાની વાર્તા આવડતી હોય તો ઢંઢેરો પીડાઈ અને નગરમાં જાહેર કરો કે જેને રાજ કઠિયારાની વાર્તા આવડતી હોય એને રાજ તરફથી અડધો ભાગ બધા ઇનામમાં મળશે. પ્રધાનજી મહારાજા બેન ના કહેવા પ્રમાણે સભામાં રાજ બીડું ફેરવો કે કઠિયારાની વાર્તા જેને આવડતી હોય તે કઈ સંભળાવે. જમાદાર તપાસ કરો અંદર. વાર્તા હું કઈ સંભળાવું. તમે કોણ છો? ક્યાંથી આવો છો? હું જાતે કઠિયારો છું. એમ જો સરસ છે. તમારે સાચી હકીકત કઈ સંભળાવી પડશે. રાજ કઠિયારની વાર્તા બોલો. કબૂલ છે? કબૂલ છે. તો સંભળાવો રાજાને. શું તમારી ફરજ છે? ફરજ છે હવે. હા પણ મારી ફરજમાં એ હા. કે હું વાર્તા કરતો હોઉં તે વખતે વચ્ચે કોઈએ બોલવું નહીં. બરોબર છે. મહારાજા બોલવામાં આવશે હા. વાર્તા બંધ કરી દેવામાં આવશે. મહારાજા આ કઠિયારો એક સાથે બીડું ઝડપે છે, પણ વચમાં એક શરત છે કે જયારે તેની વાર્તા ચાલતી હોય ત્યારે કોઈ પણ માણસે વચમાં બોલવું જોઈએ નહીં. જો વચમાં બોલશે ને રૂકાવટ થશે તો એ વાર્તા કાઢી પૂરી કરશે નહીં. પૂરા સુંદર ધામ
ક્ષત્રિયોનું મોટું જ ગામ એ જ જગ્યા નામે પૂરનો ધણી અને સત્સા નામે રાણી કઠિયારા સાથે આમ તો આપણે નક્કી કરેલ રાજકુમાર છે રાજ્યાભિષેકની તૈયારી કરો, સાથે સાથે નૃત્યાંગનાને પણ બોલાવો. હવે અમારું એક વખત કરજો ભેગું. આપણો છેલ્લો હિસાબ કરવાનો થઈ જવા દે. ત્યાં તો મારી નાખ્યો મને બાપુ, બાકી તો કોઈ જીવતો તો હું તો પોતને કમાતો બાપુ તમારી સેઠું બાવો બધું મારીનો સંગ કર્યો અને જે મારી ખોવાયેલી બેન કમલા મારી અને જે કર્યું એ મારી બેન છે. આપણા રાજમાં જવાની પ્રધાનજી, એમની બેનની રાજમાં વ્યવસ્થા કરો અને ધમલા મારીને પણ વ્યવસ્થા કરો. સાથે સાથે ધમલા મારીને એવી સૂચના કરો કે આ રાજ દરબાર છે માટે મારી પણ બંધ કરે, નહીં તો અહીંયા સજા થશે. ભારતો નહીં, ભારત છોડી દે કાના કાના ઓ કાના માર્ગ છોડી દે પાલવ મારો છોડી દે માર્ગ મારો છોડી દે છોડી દે છોડી દે છોડી દે છોડી દે કાના કાના ઓ કાના માર્ગ છોડી દે પાલવ મારો છોડી દે માર્ગ મારો છોડી દે છોડી દે છોડી દે છોડી દે છોડી દે કાના તારા પ્રેમમાં આટલી પાગલ બની અને પેલા ફારિયા વાળા કાકા મારા સામું જોઈ લે. જોવા માટે જ આવેલા છે કારણ કે 7 દિવસ સુધી તો આવી નહીં અને આજે તું અહીંયા આવી એટલે બધા જોવાના છે. ના આવી રીતે જોઈને તો મારે ત્યાં ગામમાં જોઈ રહે છે એટલું તો ઠીક છે પણ હું જાઉં છું ને મારા પાછળ પાછળ આવે છે કે સંતોષ રંગીલી સંતોષ રંગીલી કે છે એટલે આ ગામમાં મારાથી ના રહેવાય. આ ગામમાં કે મને હેવાય રે પીટા બધા કે છે મને સંતુ રંગીલી. આ ગામમાં કે મને હેવાય રે સંતુ રંગીલી. આ ગામમાં
અમારા લીડર છે બધાના બોલાઈ જઈએ પંચોલી બાબુ એ નામ લખવાના લખી દેજો ભાઈ. બોલાવે પ્રકાશચંદ્ર વાસુદેવ નાથાલાલ જીવતરામ બે તે બોલો. के साथ हाजिर करो जी. बधाई हाँ
जिसके घर में औरत पाती नहीं है उसको एक सोने का चक्का और पाप का बीड़ा उठाइए। प्रधान जी, आपने उसको क्या बोलने का बोला था? अभी अभी गलती नहीं होगी, क्या गलती नहीं होगी? થવાનું એક જ કારણ છે કે હવે મારે દિલ્હી અકબર બાદશાહની કચેરીમાં 6 માસ સુધી નોકરી કરવા જવાનું છે। પરંતુ આપ જાણો છો કે હું પતિવ્રતા ધર્મ પાળું છું। એ તો બરાબર છે પણ મારે નોકરી કરવા તો જવું જ પડે એમાં સ્પષ્ટ નથી। અરે આમ પૂછું આમાં પતિવ્રતા ધર્મ સાચ વજે પ્રિય પતિવ્રતા ધર્મ સાચ વજે આડા કુળને કલંક ન લાગે એવા કાર્ય સદા કરજે। ભલે દાવો રાજકુંવરથી અર્પુતમ ને તન મન ધન વાલા અર્પુતમ ને તન મન ધન નિશાન ડંકા ઉપર ફરું કે ગજા ગૌ બ્રાહ્મણ પ્રતિપા મહારાજા આનંદ રૈયત વરદે છે કદિન થાય તો ભાન કે કજિયો જય જય મુખથી ઉતરે। મહારાજા આપણા રાજમાં પ્રજા સર્વવાતે સુખી છે। વિદ્યાલયોમાં નિયમિત વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરે છે। ગૌશાળામાં નિયમિત ઘાસચારો અહીંથી જાય છે અને કોઈ પણ જાતની આપણી પ્રજાની કોઈ પણ ફરિયાદ હજુ સુધી આવી નથી। આભાર। મારા રાજ્યમાં તમારા જેવા સારા અને બુદ્ધિશાળી પ્રધાન છે ત્યાં સુધી મારે જોવાની કોઈ જરૂર નથી। પરંતુ પ્રધાનજી આજથી હું તમને રાજનો બોજ સોંપવા માંગુ છું। કારણ એ કે મારે આજથી અકબર બાદશાહની કચેરીમાં 6 માસ માટે નોકરી જવું પડે છે અને તે ટાઈમ થઈ ગયો છે તો આજથી રાજની લગામ તમારે સંભાળવી પડશે એવી આપની આજ્ઞા મહારાજ। તમને આશા છે આપણે આજકાલને સવાલો પર લીધું નથી। कोई नहीं उठाता है। प्रधान जी, बादशाह, बड़े दुख की बात है कि हमारे दरबार में कोई ऐसा आदमी नहीं है, हिंदू में कोई ऐसा आदमी नहीं है, कोई ऐसा राजपूत नहीं है कि जिसके घर में पाक दामन स्त्री नहीं है। दुख तो ये होता है कि हमारे मुस्लिम में नहीं हो सकता, लेकिन ये राजपूत लोग में कुछ तो पवित्र स्त्री होनी चाहिए, हमें बहुत दुख है। वो पान नो पीड़ो ले मारा घर में आदमी ने दूसरी बात करता है आपको खबरदार के पास का राज्यसभा है, यदि तुमको कुछ कहना है तो सीधी तरह इधर आके बोलिए कि क्या बात है। मजा मजा करता है क्या झूठ बोलता है उसके घर में पाप नहीं है। खबर ना हो થઈ જતું હોય તો એ તો क्या बात है? कुछ आपको बात करता है हमारा पता कम पड़ेगा। मुनीम जी अरे आओ तो अरे मारा हाथ चोखा रखिए अरे चोखा हो नहीं तो આવી જ જા तो मुनीम जी
એક કલાક કેટલો લાગે સમય? 1 કલાક લાગશે. સાયકલ લઈ જા. સાયકલ જલ્દી પાછો વળજે. જલ્દી ફોન કરો. આજે નહીં, મારી સામે જુઓ. તાત્કાલિક મારું કામ થવું જોઈએ, સમજ્યા? જુઓ, આ કેળા એમને ખાવાના અને છોકરા આ અમારે ફાઇલ માટે તો મેં માથાને મોકલી દીધો છે. હજી સુધી આવ્યો નથી, એનું કારણ તમને 2 દિવસ પહેલા કહ્યું. હા, તમારા કોઈ કામમાં ઠેકાણું નથી પડતું. આવી ગઈ ફાઇલ. અરે તું લાવ જલ્દી, ફાઇલ ક્યાં છે? લો ફાઇલ. સાયકલ નું સ્ટેન્ડ છે, પણ સ્ટેન્ડ શું આવ્યું તો મને ખબર નહીં. સાયકલ કોઈ બાપ પોતામાં જોઈ હોય તો ખબર પડે છે. શરમ આવે છે યાર. ચાલ હું કરી દઉં છું. એમ કર, સ્ટેન્ડ કરતા ના તું લઈને જતો રે યાર. પાછો જતો રે. હા, આ કચરો તો દેખો. મોટા બેન, હું શું કરું? આ ઘરમાં કચરો નંખાય, કોને નાખ્યો? બધાને ખબર છે કોણ નંખાય. ત્યાંની બૂમ બળાના ચાલે છે. મોટા બેન, તમને ખાવાનું આપી તો તમારે અહીંયા નાખવાનું. તમે જ ખાધો લાગે, તમે પોટકા ખાવ છો. હવે તો થોડી વાર પછી પીપળો થી સલગતું હતું પાણી, તમે આ સાથે બંધ કરી દીધું. ઊંધા પીપળામાં પાણી છલકતું હતું, સમજો છો? હવે હું નહીં રહું તો શ્રીમતી ખાવા નહીં આપે. કોણ શેઠજી? શું આપણે અંબોડી ખોલ્યો આજે. અંબોડ્યું? કોઈને કહેતો નહીં ને તું? ના ના શેઠજી, આપણે 2 જોણીએ અને અંબોડી તો લેવાનું. તો રિવાજ જ છે. કરી નાખીએ તારા. ચલો મને કહે નહીં હું. હા, શેઠ હવા મળે શિયાળા, શું કરીએ? બધી જાતના ગુલાબો છે, પણ એ ગુલાબ એમને કોઈને આપતી નથી. છતાં જોઈએ છે, કોઈ મોટો માણસ લાગે છે, જો પાડી દેવાય તો પાડી દઈએ. હા, તો તમારે કેવું ગુલાબ નું ફૂલ જોતું હતું? અરે સફેદ જોઈએ. સફેદ જોઈએ છે, પણ એમને તો ક્યાંથી મળે? જો મળે ને તો મળે. મળી જશે તમને, મળી જશે. ચોક્કસ ચોક્કસ. અને પછી આપણે પેલો સફેદ ગુલાબ નું ફૂલ તમને મળી જશે, પણ તો ચોક્કસ તો તમે જે માંગશો ને તે બધું જ આ માલણના રાજમાં મળી જવાનું. ના હોય. ચોક્કસ. મેળ પડ્યો લાગે. મને મેળ પડે એવું લાગે. બીજું તમારે કઈ બીજું ગુલાબ ના ફૂલ શું લેવા તો હું ભૂલી ગયો. હજી તમે થપ્પી તો કાઢી નથી. થપ્પી કાઢ્યા વગર ટૂંઠો અસર કરે છે.
જમવાની, ખાવા પીવાની, નાવા ધોવાની બધી જ વ્યવસ્થા થઈ બધી જશે. વ્યવસ્થા એમાં થવી જોઈએ. આપણે જુઓ આ નળનું પાણી છે ને એ તમને મળી જશે. પછી ખાવા માટેનું જે અમારે નીચેથી આવે છે બધું તમને મળી જશે. ચાલશે ચાલશે. કારણ કે અમારા રામાઓને અમે એ જ ખાવાનું આપીએ છીએ, અમે ખાઈ લઈએ છીએ. પછી શું કીધું? ના, મેં તો કઈ કહ્યું નથી. મેં એમ કહ્યું કે જે કઈ પકવાનો છે ને એ બધા તમારા તમને આપીશ. 10 દિવસ તમારી બહુ સ્વાગત. સરસ 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 બહુ સરસ. देंगे तो फिर रखो, आपका सारा काम हो जाएगा. हो जाएगा. हो जाएगा. आप बैठे बैठे यहाँ आराम करो, मैं आपका काम करने जा रही हूँ. हाँ? आराम चलो. આરામ કરો. જતો રહે તમે રહી ગયા. પણ મારો ભત્રીજો ક્યાં છે? સિવિલ સેવામાં 6 માસની નોકરી માટે ગયેલા એટલે અહીંયા નથી. 6 માસ પછી આવવાના. એટલે જ મને એવું લાગ્યું કે આ રાજમાં મારું સ્વાગત કેમ નથી થતું. મને કોઈ બોલાવતું કેમ નથી. એટલું બધું ઓછું શાંત આવો છો. હું છું પછી તમારા ભત્રીજાની જરાય ખોટ નહીં પડવાનું. તમે ગભરાવો છો શા માટે? તને મળીને મને ખૂબ આનંદ થયો ભત્રીજી. પણ મને એમ હતું કે મારો ભત્રીજો નહીં હોય તો મારું કોઈ સ્વાગત નહીં કરે. એવું બને ખરું? આવો ઘરમાં આવો, પાણી આવો. એનું પૂજન કરીને પછી જ અમે જમી શકીએ. તો આ તું મને ના આપે? આ કટાર મારી પાસે રહેશે, મને કાયમ મારો ભત્રીજો યાદ આવશે, મારી નજરની સામે રહેશે. આ કટારની ભાઈ તમારી શું જરૂર પડવાની? મારા ભત્રીજાના બાવડામાં કેટલું બળ છે. હા, આ કટારને જોઈને કાયમ હું ખુશ થતી રહીશ. પુત્રી તૈયાર છે? તૈયાર જ છે. આ તમારો રૂમાલ. એના 250 ગીની. બધા આપો, બધો ભેગો હિસાબ. આ રાજાજીની કટાર. સારી છે ને? અને મહારાજનો ફોટો દેખાય છે તમારા જેવો? આ તમારી મૂસો, આ તમારી દાઢી. ઓછો કેવી મોટી છે. મૂછો કેટલી લાંબી લાંબી છે. હું રસ્તામાં આવતો હતો, ભૈલાલભાઈ મળ્યા તો ચા મેં પી લીધી. હવે એમાં શું? તમે પીધી પણ મેં તો પીધી છે. હવે તું શાંતિ રાખ ને યાર, કોઈ આવશે એટલે તો નહીં પી દઈશું. અને ના આવ્યું તો મારે એવું નહીં યાર. આપડે 3 વાગે અમે મંગાવીએ છીએ ને 3 વાગે પી લઈશું ભેગી. 11, 12, 1, 2, 3 તમે ના પીછું હું અડધી તો મંગાઈ છે. શાંતિ તો રાખ, કોઈ આવશે. હવે તમારે કેન્સલ કરી દઉં? હા, કેન્સલ કરાવી. એટલે ભાઈ રવા દે છે. ઇન્ટરવ્યુ મારે નોકરી માટે. નોકરી વાળા મારે હવે જાહેરાત તો આપી દી. અમારે નોકરી છે ને, અમારે એવી કરવાની છે ને, આ કેવું સેલ્સમેન ની નોકરી કરવાની. નોકરી માટે તો હું અહીંયા આવું છું. જો
છે તમારી અહીંયા? તમને આવડશે? બધું જ આવડશે. મકાસર જેવું પડશે. જઈશ. પણ વ્યવસ્થા નથી, કચ્છાની વ્યવસ્થા નથી. તોય ચાલશે. તોય જઈશ. બસપુરા જવું પડશે. જઈશ. તેલવાડ જઈશ. બધે જઈશું. બધે જ જઈશ. વ્યવસ્થા કઈ નહીં મળે, સાયકલ બી નહીં મળે. કોઈ વાંધો નથી. વજન ઉચકીને જવું પડશે. જઈશ. આનો બધી આ પાડે માણસ લાગે છે આપણે સીધો બરાબર અને આપણું કામ પેલું જે કરવાનું છે ને આપણે મોડો જે છોકરો છે ને તમારો નામ બદલે આપણે આ મૂર્તિ લઈ જઈશું અને પરણી ના આવે ને એટલે આપણે બહુ બરાબર નહીં લેવા. ચલો આપણે મુદ્દાની હિસાબ કરી મુદ્દાની વાત કરી લઈએ. હેલો હું તમારે અમારા મુનિજી જોડેથી અપાઈ દઉં છું. ભલે તમે નોકરી કરશો ને? અમે તમને સવાલ પૂછીએ એના જવાબ આપવા પડશે. આપીશું. સાચા આપવા પડશે. અચ્છા देखो पहला सवाल हमें 21वीं सदी में जाना है. આ વચ્ચે કોણ બોલે છે? રાજીવ ગાંધી. એમના તું પૂછ. અઘરો પૂછ્યો. જબરો અઘરો. હા પૂછી લે. બોલજો ભાઈ. હા પૂછો. આવડે છે ને? હા. પ્રિયંકાના બાપાનું નામ શું હતું? રાજીવ ગાંધી. માધવ આવડે છે. આવડે. હા છેલ્લો સવાલ ચલો પૂછી કાઢો. ગુજરાતના મુખ્યમંત્રી કોણ? અમરસિંહ ચૌધરી. તો મને નતું આવડતું. આવડે છે તો છોકરું છે. હા તું ભાઈ હા પર બોલો. તમે જે હોય શ્રીવાસ્તવ ને? હા. હા એ જે હોય. અરે એક મિનિટ મને સાંભળ્યું તમે? હા આ તમે લાગો છો થોડા ઢીલા ઢીલા. શું કઈ ટેન્શન બહુ છે. શું કે છે? કોલેજ કરવાની, ભણવાનો, એનો ખર્ચો કાઢવાનો, એટલે નોકરીની જરૂરિયાત પડી ગઈ એટલે અહીં આવ્યો તમારી સામે. તમને સાચી હાથ નોકરીની જરૂર છે? સખત જરૂર છે. આને જરૂર છે. આપણી હાથી વાત કરી દો એટલે પાર આવે. પેલું હા ઘણા જો આવે છે યાર, ઘણા જો આવે છે. હવે કશું નહીં કરે યાર, આપણને એવું લાગે છે. હા ઘણા જો આવે છે. તમે પૂછ્યું આવતું નહીં કેમ? અમે બહાર નીકળ્યા તરત પાછા છોકરાઓ માસી ગયા છે. તું માસી જેવો લાગુ છું. આ પાછા મને માસી ગયા છે. જાઓ માસી વાળા તમારા હોય ને માસી ગયા છે. આજે માસી ગયા છે. સરપંચ ને કીધું તું સરપંચ હશે છે બેઠા બેઠા. બસ અમારે તો ગામમાં નીકળવાનું જ નહીં. કેમ અમે નીકળે કઈ ભૂલ કરી છે? જો પાછો શું થયું? શું નથી થયું એમ પૂછો. એટલે ભાઈ આ તો ઓફિસ છે. આ તમારું ઘરની હેઠળ ફરી આ તમારી ઓફિસ, આ તમારું ગામ આવી કર્યું. ભાઈ મારી વાત સાચું કહેતી હતી. ભાઈ ટાઈમ થાય ને એટલે ઘર પાછો આવતો રહેજે. મેં એનું ના માન્યું ને નીકળ્યો તો પેલા ગામના રોયા મારા પાછળ પડ્યા. હું આવતો હતો તે ગામનો એક છોકરો સાયકલ લઈને સામો મળ્યો. સાયકલ પછી મેં કહ્યું વીરા મારા ઘંટડી તો માર. એને આખી સાયકલ માર. આખી સાયકલ માર તમે એટલે મારી તો મારી. મારા બે પગ વચ્ચે પછી મને કે સોરી. સોરી પછી કે પેલા વીર તો બાર કાઢ. બે પગ વચ્ચે ગાલી દીધું. સોરી પછી સાયકલ પર બેસવા ગયો ને, સાયકલ પર બેસવા ગયો ને તે માર્યો ધક્કો. જેવો ધક્કો માર્યો ને એવો એક
ક્યાં પડ્યો ખબર છે? પેલી સિંગોડા વાળી હતી ને ખોરામાં ખોરામ પડ્યો કે ગામના રોયા તને ક્યાંય પડવાનું ના મળ્યું ખોરામ પડ્યો ભાઈ એને એવું કીધું કીધું તો કીધું પણ વાર ચાલે એના અને તાજવે એવો તો ધોઈ નાખ્યો સીધો દોર થઈ ગયો સીધો મેં કીધું લે કે માસી બધું મને કે માસી સોરી પછી હું બોલ્યો હાર ભાઈ चोपड़ा जी ये आपका फोटो बराबर है? ફોટો તો મારો છે પણ મારા રાજની અંદર દરેકના ઘેર મારો ફોટો લગાવેલો હોય છે. और ये आपका मकान का नक्शा? હા, નકશો મારો મકાનનો જ છે પણ તે નકશો આવા ઇજનેરો ઘણા બનાવી રાખે છે. और ये रुमाल? રૂમાલ પણ મારો છે પણ આ રૂમાલ મારી હાથશાળામાં બહુ વણાય છે. और ये कटार? એ કટાર પણ મારી છે પણ મારા શહેરની અંદર આવી કટારો જોઈએ એટલી વેચાતી મળતી હોય છે. जो एक और गुप्त निशानी लाने का बोला था, લાયા હે, चोपड़ा जी वो लाया है. यदि आपको कोई एतराज नहीं हो तो खुली सभा में बता दे. બતાવી દેવામાં કાંઈ વાંધો નથી. निर्भय बताओ. उसी वर्ष से जमुना पप्पू लाखा है. चोपड़ा जी ऐसा चौंकने की क्या जरूरत है? शेरबेग ने जो बताया सही है. सही है ना? तो चोपड़ा जी शर्त मुजब आपको फांसी की सजा दी जाएगी. यदि आपको कोई मुद्दत चाहिए तो हमको बताओ. મારે 12 દિવસની મહેનત જોઈએ છે. 12 દિવસમાં હું પાછો આવી જઈશ. चोपड़ा जी आप 12 दिन में नहीं आएंगे तो और गए बाद में नहीं आए तो हम क्या करेंगे? आपका कोई जमींदार है? બાદશાહ સલામત હું ઓળખું છું આવા પૂર્ણ અપરાધ છે કે જ્યારે કોઈ દિવસ વતન બંધ થયો નથી. અરે સજાતીનો બાદશાહ હું છું જમીનદાર. સજાતીનો બાદશાહ હું છું જમીનદાર. વખત જો નહીં આવે તો હું છું ગુનેગાર. વખત જો નહીં આવે તો હું છું ગુનેગાર. ठीक है चोपड़ा जी, आपको बरोबर आपको रजा दी जाती है. आप जा सकते हैं. 12 दिन में वापस आ जाना. जल्दी आ जाना. અત્યારે મને આ લોકોનો ટાઈમ નથી. બાકીનો જવાબ આ ચિઠ્ઠી આપશે. હાય હાય દાસિયાતી ચૂકે માયા મુકો ચૂકે પિતાની ગઈ છે. હાય હાય દાસિયાતી ચૂકે માયા મુકો ચૂકે પિતાની ગઈ છે. જય શ્રી કાલો કોટ 1 2 બબોલ प्रधान जी महाराजा पार्टी का फांसी का फंदा निकाल दो और चोपड़ा जी के गले में डाल दो. महाराजा ने कहो कि इमरान ने आपसे मुलाकात पिता बादशाह जाने मुझे ऊपर हो जाए. पिता बादशाह जाने कौन सिनाएगा तो नाय हाड़नी रानी. कौन सिनाएगा तो नार हाड़नी रानी. नती दो बाग में बार बोल कोटा दे. नती दो बाग में बार बोल कोटा दे. देख देख मोती नत आरोप कोटा दे. देख देख गोटी नत आरोप कोटा दे. मुझे ऊपर गोजर पिता बादशाह जाने कौन सिनाएगा तो नार हाड़नी. આવ્યો હતો અને એને મને મળીને એક કામ સોંપ્યું હતું કે અમારા રાજ્યના ચોપડા આરાનો એક ફોટો લાવવાનો હતો, એક રૂમાલ લાવવાની હતો, કટાર લાવવાની હતી, એમના નકશો લાવવાનો હતો અને મહારાજ અને મહારાજે આ જ છે આપણે 750 દિનાર किसका किया किसको? क्या बात है?
क्या है शेर भाई ये औरत को बिठाता है। कभी देखी नहीं, औरतों को हम देखता ही नहीं है। बहन जी आप ये औरत को पहचानती है? जी हाँ, પહેલા તો ઓળખી હા જા બના જ્યાં સુધી મારા પતિદેવની આજ્ઞા ના હોય ત્યાં સુધી મારાથી મુખ ના ખોલાય। चोपड़ा जी તમારે ચડવાનું આવ્યું। हमें धन्यता है और हम आपके हमारे अपने घर में ऐसी पाक सामंत्री है, तो आप उसको आज्ञा दीजिए कि वो उसका दर्शन कराए। बहन जी हम आपके पर बहुत प्रसन्न है, तो मांगिए, हम आपको सब देने के लिए तैयार हैं। અમારે અહીંયા નોકરી કરવા માટે 6 મહિના સુધી અમારા પતિદેવને આવવું પડે છે અને તેથી અમારા પતિવ્રતા ભંગ થાય છે, એટલા માટે એમની નોકરી માફ કરી દો। आपकी ये शर्त हमको मंजूर है। प्रधान जी शेरबग को फांसी दो। तुमको सजा देने के लिए हम तैयार है, लेकिन आप चौपरात को मिलो और उसकी माफी मांगो। तुम्हारा पैर में पट्टा है। अच्छा सलामत, हम क्षत्रियों कभी गौवा को नहीं मारते। माफ कर दो। देखा एक क्षत्रिय गौवा નથી સમજાતું કે આ યુદ્ધની નૌકા કયા માર્ગ તરફ જઈ રહી છે। પરંતુ મહારાજ તરીકે બંગાળ પતિની તાકાત નથી કે મને આફતમાંથી બચાવી શકે। અરે મુસીબત પડે ત્યારે બંગાળ પ્રદેશ છોકર છે અને 500 ફેરવાળા મોર છોકર છે। અમારા ગામ પાસે રતોડે સવાર છોકર છે। તો પછી જીતનો માર્ગ શીખો શીખો જગતના અધૂરા ખિલાડીઓ લગાડા ભાવ ખેલતા શીખો। અરે શાંત રે સાગલા જતો મિત્રતા લાગતા હવે હાથમાં અમૃત અરે વિષ આપતા શીખો। જરૂર તેમ જ થશે। પોતે બરા બાળક બિચારે આગનું એક કામ છે। દેહને જોશે જગત કે શું થવું પરિણામ। મહારાજ મને બોલતે છે તમે પ્રથમ દુશ્મનને થાપ આપવા સુલાનો ભાવ તો બતાવી જગાવા દાવ કરવા તૈયાર રહો। આ જગતને ઠગવા અને આ જગતને ઠગવા જગાડી જવા તો અક્ષર છે કે ના જગાડા દાવ વચ્ચે આપનું તકદીર। સૈનિકો સુલેનો વાવડો ફડકાવો। મને એ જ સમજણ નથી પડતી કે સુલેહના વાવડા પાછળ દગો કઈ જાતનો છે। મહારાજા રાજવર્ધન તમારી ભગીનીને ત્યાગ કરનાર માનવ નરેશ દેવગુપ્ત છે। બેશક દેવગુપ્ત જ છે। તેમ જાણવા છતાં તમે જે મારા રાજ પર બિનકાયદેસર વર્તન ચલાવ્યું છે તે સર્વની નુકસાની ભરપાઈ કરી આપવા અમારી તમને નમ્ર વિનંતી। મને સમજાતું નથી કે સુલેહના વાવટા પાછળ કઈ જાતનો દગો રમાઈ રહ્યો એ સમજવાની તમારી વાત છે। તમે ઝરણા નથી જોયા અમે સાધન બતાવ્યા છે। તમે પહાડો નિહાળ્યા અમે પહાડો જોયા છે। અમે ગંજાવ્યા મેદાન તમારે ગંજાવવાની વાર છે। અમારો હૈયાત તમારે સમજવાની વાર છે। એમ છે તો લડાઈ આપો। ભલા
મેં બંગાળમાં જઈ ઘર જઈને દિવાળી ઉજવો અને સર્વ બંગાળીઓને કહો કે આજે બંગાળ પતિને જીત છે. તો વિરાંગનાના પેટે બંગાળ પણ લંકા હજી તો દૂર છે. કોણ મહારાજા સિંહર્ષ? હા, કોણ? મારા શશાંક દેવ, મારા ભાઈને દગાથી મારનાર માલવરાજનો પક્ષકાર. તલવારથી શું થાય છે? તલવાર ઉઠાણી નથી. તમારી આ દાનાઈ જોઈને હું ઈચ્છું છું કે આપણે સુલેહ કરાય. અરે એવો તે કોણ મૂર્ખ હશે કે જે નાક કપાવનારને હાથે જ પોતાને કપાળે ચાંદલો કરાવવા તૈયાર થાય? કર્મવીર નથી, શાંતિ નથી સંગ્રામમાં. સુલેહ થશે ચિતામાં, કાતો થશે સંગ્રામમાં. મારો તો એમ હો, જો રણમુખીમાં કદી બે છોટા પડે તો શું થયું? અરે રણ વળેલો છો ને આ તળ વળે તો શું થયું? તો મરને માથે કદી આફત પડે તો શું થયું? દરિયા ઉપર બે ભાદરા ગળે તો શું થયું? રાખતા ઇજ્જત કદી માથા પડે તો શું થયું? રાખતા ઇજ્જત કદી માથા પડે તો શું થયું? સરદાર, તો ઉઠાવો હથિયાર, ખુલ્લું મેદાન છે. મારો પ્રભુ છે, સિંહર્ષ મારો પ્રભુ છે અને શત્રુ આજથી મિત્ર છે, શત્રુ આજથી મિત્ર છે. જય ભવાની. મહારાજા શશાંક દેવ, હજુ પણ સમજો કે અનિતિના અનેક દિવસો પસાર કર્યા પછી ચારની આ હસાવી ચાલી જતી એ યુવાની પણ બિનચારની. છાટ બંગાળના સ્વતંત્ર છે, કલોથી કંગાળીને મસ્તક સમાવવાની ના પાડે છે. તમારે કઈ જરૂર નથી. ચાલો, ખુલ્લું અહીં મેદાન છે. અને દફન પણ મળતું નથી કે હાલ બુરા જો એને કફન પણ મળતું નથી. સૈનિકો, લાલાજીને પકડીને આવેલા એના પગના પગને ફક્તરે ઉડાડો. દુનિયામાં કોઈ એવું તૈયાર છે. કોણ? માધવ ગોપ. હા, માધવ ગોપ. તો હું તને વડીલ બંધુ તરીકે આજ્ઞા કરું છું કે મારા તિલકનો પક્ષ છોડી દઈ અને રાજેશને પકડવાના કામમાં મદદરૂપ થા. આપણે એક આજ્ઞા છે. હા, અને મારી આજ્ઞાને આધીન થવું હોય તારી બંધુ તરીકેની ફરજ છે. દુર્યોધન જો દ્રૌપદીના શિર છેડે દુશાસનને આજ્ઞા કરે, દુશાસનને જો આજ્ઞા કરે, એ બાય દુશાસન જ કરે, એ માધવ ગુપ્ત નહીં. આ આર્યની સુરદાસ તે કરે. અહીંયા શું પડે તે રુધિર ના દેવ હે. જ્યાં જ્યાં તને
મને બચાવવા માટે કોણ તૈયાર છે? રાજનીતિ માટે મસ્તક ઉતાર્યા પર કલ્યાણી તૈયાર છે. ગરજી રહ્યા છે મેઘ સામે વીજળો ચમકાર છે. હિમાલયની છાતી ઉપર ગંગા તળવા માર છે. જ્યાં પિતાનો છે જુલ્મ અહીં પુત્રીની તલવાર છે. જીવી શકે છે ન્યાયમાં મળનાર છે. હરિતાના જણાસુ મહાસાગરનો મુકાબલો કરશે. સંતાન થઈને હરિખોના પક્ષ કરશો ક્યાં સુધી? અને સર્વ છોડી પિતાને અપમાન કરશો ક્યાં સુધી? હું પણ કહું છું કે ક્યાં સુધી આ જુલ્મની તલવાર લઈને આપ કરશો ક્યાં સુધી? લોટ જવા બેઠા પછી સાવધાન કે હું મારવાનો મહારાજા છો. મને એક અફસોસ થાય છે. અરે પણ તમને રાજા બનાવવા કોને? મારો પવિત્ર સિંહાસન કે જેના ઉપર બેસતો ગંગાજી પૂજાય છે. જારને નામે જગતમાં ફળ બધે વેચાય છે. કીર્તિ હશે જો પિતાની તો સંતતિ વખણાય છે. મા બાપની હલકાઈથી સંતાન આવા થાય છે. તો પણ મા બાપ સામે સંતાને કેમ મળતું હોય વર્તમાને જાણતા શીખો. તો મા બાપે સંતાન સામે કેમ વર્તું તે પણ તમે જાણતા શીખો. દોઈ મૂછો થાય છતાં બાપ ઉઠી પડતના પાલવ ખેંચવા જાય પછી સમય શું આવશે? એ જ કે દીકરીઓ આશા તો શોધતી ફરશે અને દીકરાઓ વેશ્યાઓના જેલ જઈ બાપે બતાવેલો પાઠ પૂરો કરતા હશે. સંતાનના જીવન ઉપર મા બાપ કેરી છાપ છે. સંતાન બગડે એ બધા મા બાપ કેરા બાપ છે. જો આ મહિલાઓના અર્થ મતમાં લૂંટાતા હોય, તમારી અને દીદી પતિ જેલખાનામાં હોય, અમારા લોહી તો ચૂસાઈ ગયા છે પણ શર્મના ટુકડા કરી मैदाનમાં પડશું અમે. अन्याय જ્યાં હશા ત્યાં मैदाનમાં પડશું અમે. મારો સુખેથી મારો સિપાહીઓ લઈ ચાલવાના છે સુધી. ક્યાં જાશો? કભી જાણ્યો તમને આગળ પણ આટલા અન્યાય અને આટલા પાપ પછી પણ તમારો જીવન જીવવા છે. વિષ કેરા વિષ પણ દાન કઈ કરતા નથી. અરે પરમાર સમય ચાલ્યો જશે, ગરીબ ને દેતા નથી. ગરીબોને આપનારા મૂર્ખાઓ પેદા ન થયા હોત તો તારા ભિક્ષા પાત્રમાં અન્ન આપ્યું જ કોણે? દેવવર્ધન નામના એક ગરીબ મજૂરે છે. ગરીબીમાં મજા તે ધનવાનમાં હોતી નથી. છે મજૂરીમાં મજા તે ધનવાનમાં હોતી નથી. કોણ છે સુતંગાર? શ્રીદેવી
શ્રી તમારા હાથમાં શું છે? કહો, ગરીબોને મારવા માટે પરમાત્માએ આ તમને સાધનો આપ્યા છે? તો પિતાશ્રી મારા આનંદના ખલેલ શા માટે પાડી? જો આ ભિખારી તમારા આનંદમાં ખલેલ પાડે છે તો તમે આ શ્રી હર્ષને ત્યાં અવતાર જ શા માટે લીધો? અરે ઓ નજર કર નાદાન છોકરી, તારો બાપ જિંદગીમાં જો કોઈને પણ નમતો હોય તો આ ગરીબોને જ નમે છે. ગરીબોના ખરા આશીર્વાદ પર વિશ્વાસ છે. શ્રી હર્ષ તો શું ગરીબોના દાસનો પણ દાસ છે. શ્રી રામ છોકરીને નમ્યા હતા, સુદામા શ્રી કૃષ્ણને નમ્યા હતા. તેમાં જો ગરીબમાં કોઈ ગરીબને નમનાર હોય તો મહારાજ સિંહ પોતે છે. સર્વ નીતિ ન્યાયથી ભૂપાલનું રક્ષણ થજો. શ્રી હર્ષ તારો જગતમાં જય જય થજો, જય જય થજો. સુદામાના તાંદુલ ખાઈ ને સોનાનો મહેલ કરી આપવાની શક્તિ શ્રી કૃષ્ણમાં હતી. એ શક્તિ આ હર્ષમાં નથી. છતાં આ 1.25 લાખ રૂપિયાની કિંમતનો હાર 1.25 લાખ રૂપિયાની કિંમતનો હાર આપને અર્પણ કરું છું. સેવા કરું છું આપની અજ્ઞા અધૂરા સાધને. માફ કરજો અમારા સૌ અપરાધને. જય હો મહારાજ શ્રી અસ્તો, જય હો. શ્રીદેવી અહીંયા આવો. અપરાધની સજા એટલા માટે નથી કરતો કે તમારી આ પહેલી ભૂલ છે અને પહેલી ભૂલ કરનારને એક વખત માફ કરવા જોઈએ. પરવા ગરીબની છે, કદી શ્રીમંતની પરવા નથી. ભૂલે અમારો ધર્મ તો સંતાનની પરવા નથી. પિતાજી ભલે ને. જય મહારાજ. આપણા રાજ્યમાં શું પરિસ્થિતિ છે તે સત્વરે કહી સંભળાવો. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ મહારાજા આનંદ રૈયત વર્તે છે. વાલા આનંદ રૈયત વર્તે છે. સદા મગ્નમાં રહે છે ફેરી આપની પ્રજા. નિશાન ધંધા ઉપર ફારૂકે ધજા. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ મહારાજા આનંદ રૈયત વર્તે છે. મહારાજા આપના રાજ્યમાં બ્રાહ્મણોને સારી રીતે દાન આપવામાં આવે છે. ગાયોને નિયમિત ઘાસચારો રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓનો વિદ્યાભ્યાસ પણ વ્યવસ્થિત ચાલી રહ્યો છે. કોઈ પણ જાતનો કજિયો કે કંકાસ આપણા રાજ્યમાં થતો નથી. પ્રજાને સર્વાતે શાંતિ છે. બોલો સમ્રાટ શ્રી હર્ષનો જય. અર્જુન દેવ, આ આશીર્વાદ તો બંગાળપતિ શશાંક દેવને આપો. કારણ કે દગાથી મહારાજ રાજવર્ધનનો ખૂન કરવા માટે મોતની તલવાર તેમના મસ્તક ઉપર લટકી રહી છે. મહારાજ અર્જુન દેવ. જી મહારાજ. જાઓ, બંગાળપતિને કેદી હાલતમાં રજૂ કરો. જે આપ બંગાળપતિ કનોજપતિ શ્રી હર્ષને પ્રણામ કરો. બંગાળનો સ્વાતંત્ર છે. કનોજ ની આવે કંગાલી સતત મસ્તક દબાવવાની ના પાડે છે. બેશક તમે નમશો નહીં, એ મનમાં ઇજ્જત નથી. સબબ કે દુશ્મન સાથે અમારે મોહબ્બત નથી. અમારી મોહબ્બત કરવાને તમે લાયક જ નથી. અહીંયા દરબારનો દરબાર નથી, મદીનાની મસ્તી નથી, મુજરાની કદર નથી. અરે ઓ માન પૂછા મહારાજા, તિરસ્કારના કાર્યો કરી તમને સન્માનની આશા રાખવાનો તમને શું અધિકાર છે? તમે વાહ મથો છો સર્વને, પણ દંભને દમતા નથી. માન ચાહો છો, બીજાના માનની પરવા નથી. અભિમાનના છો પૂતળા તો જગતને ગમતા નથી. અરે નમવા વાળીના સંસારમાં કોઈને નમતા નથી. શ્રી હર્ષનું નમવાનું મસ્તક બંગાળપતિ પાસે નથી. અને જો તમે સાચા મર્દ હોવાનો દાવો ધરાવતા હોવ, ભુવનને દેખી કદી શૂન્ય તો ચૂકતો નથી. બંગાળપતિ દુશ્મનાવટ બાંધતા પહેલા એવો દુશ્મન ગોતજો જે મોતની સજા થયા પછી પણ તલવાર હાથમાં આપવાની ઉદારતા બતાવતો હોય. શીખો અમારી પાસની દાનાઈ કેવી હોય છે. હવે અમને બતાવો કે મર્દાઈ કેવી હોય છે. કેમ ચલાવવું એટલું પણ આવડતું નથી. ભાવ બદલે છતાં દુર્જનોના દાવ બદલાતા નથી. સ્વભાવ બદલે છતાં દાવ બદલાતા નથી. અરે છત વાંચી તેના ઉત્સાહ છે કે તાળ બદલાતા નથી. અરે વાંચી તેના ઉત્સાહ છે કે તાળ બદલાતા નથી. શેર કેરી મૂઠમાં કઈ ભાર બદલાતા નથી.
પૂછ્યા પછી એના સ્થળ બદલાતાથી અમે આ કનોજનું ન્યાસન તમને આજ્ઞા ફરમાવે છે કે સગાથી મહારાજ રાજવર્ધનનો ખૂન કરનારને પર દરબારનો કટલ ચલાવો. બદલે સિંહનું વરદાન અહીં હાજર છે. કોણ? માધવગુપ્ત? પધારો પધારો. શાબાશ. કહો, આજના ઇનામના બદલામાં તમને શું બદલો વાળી? મહારાજ, ઇનામ મને નહીં પણ મહારાણીને આપો. એટલે આ મસ્તક તમે નથી કાપ્યું? જી ના. તો આ મસ્તક કાપનારનું પવિત્ર નામ? પવિત્ર નામ કલ્યાણી દેવી. શશાંક દેવની પત્ની અને માલારાજની પુત્રી અને બંગાળાના મહારાણી શ્રી મહારાણી કલ્યાણી. હવે કલ્યાણી મહારાણી હાજર થાય. હાજર થશે નહીં, પરંતુ વેરનો પટો લેવા કલ્યાણી હાજર જ છે. કોણ? કોણ? ગંગાની. હા, શાંત થા, શાંત થા કલ્યાણી. તારી પ્રતિમાને પક્ષીને પેટ ભરીને પોથી. સૈનિકો દૂર રહો. જે સંગ્રામમાં જીત મેળવી મહારાજ રાજવર્ધન જેવા દુશ્મનને માત કર્યા તે જ પતિની વીરતાને વધારવા પુષ્પની માળા. સબૂર. કલ્યાણી, આ પુષ્પોની માળાથી કોને વધાવી રહ્યા છે? મારા પતિની વીરતાને. અરે પતિના કૃત્યોથી અજાણ કલ્યાણી, પૂછો તમારા મર્દ પતિદેવને કે મહારાજ રાજવર્ધન સાથેના યુદ્ધમાં સુલેહનો વાવટો ફરકાવીને દગો કર્યો છે કે નહીં? શું કહ્યું? દગો? હા, પૂછો તમારા પતિદેવને. પતિદેવ, આગળ આવો અને કહો કે આ હકીકત સત્ય છે. શા માટે જુઠ્ઠું બોલવું જોઈએ? બિલકુલ સત્ય છે. તે તમે કહો છો, અને જો સત્ય જ હોય અને દગાનું કલંક મોઢે લગાડી કલ્યાણીનો પતિ દુનિયામાં જીવતો હોય તે હું કદાપી માનતી નથી. કારણ કુમકુમ શોભે લલાટે. જો પતિમાં પુણ્ય હોય, આ ચૂડીઓ તો શોભ છે. જો ધણીમાં સદગુણ હોય, પાપી પતિ જો હોય તો શણગારની શોભા નથી, એ પત્નીની શોભા નથી, વરથારની શોભા નથી. પુષ્પોની કમનસીબ માળા લઈ હું પતિની વીરતાને વધાવવા આવી હતી, પરંતુ એ ભાગી પુષ્પો નિશાસો પણ ન નાખશો. કારણ કે મારા પતિની નામર્દાઈ તમારો કે મારો નિશાસો જરા પણ નહીં સાંભળે. પુષ્પો અને આ પ્રેમતાનું સર્વ દુર્દાણી થયું. તમારી સુગંધ ગઈ, અમારું પાણી ગયું. બસ થયું કલ્યાણી, બસ થયું. બંગાળપતિ શશાંક દેવ, કલ્યાણીએ કરેલા ઉપકારના બદલામાં તમને કરેલી મોતની સજા માફ કરવામાં આવે છે. અરે એ ભિક્ષાને બંગાળપતિ ઠોકરે મારે છે. અરે પણ કલ્યાણીએ કરેલો ઉપકાર તો મારાથી ન જ ભૂલાય. નહીં મહારાજ, ન્યાયમાં ઉપકારને તો ન જ ભૂલાય. તો હું ઈચ્છું ક્યાંય ન્યાય તારા હાથે જ થાય. મહારાજ, તમારે આરી મહિલાના ન્યાયની કસોટી કરવાનો વિચાર છે તો આ આરી છે એક મનુષ્યોને મારવા ચલાવો. એટલે જ રહેજો. જો ચાર મળી છે તો જીવતા નથી આવડતું, અને ખાતા તો નથી આવડતું, પણ ઢોળી દીધા પણ નથી આવડતું. અરે શિકાર પાટ શ્રાપ મારતો સિંહ દેડકાના અવાજથી જરા પણ દરકાર કરતો નથી. ઉપકાર ને જોતા નથી ને યુદ્ધમાં તૈયાર છો. મનુષ્યના અવતાર છો કે પશુના અવતાર છો? ઉપકાર કે આભાર સૌ, ઉપકાર કે આભાર સૌ સૌના ઈશ્વર છે. સિંહાસના મસ્તક ઉપર આવ્યા હથિયાર છે. દાન લેવા નથી આવ્યો. બોલો મહારાણી, આજની દાનની કેવી કાર્યથી રહી? મહારાજ, આ એક વ્યક્તિ છે જે દાન લેવા માટે નથી આવી. પધારો ભાઈ, તમે દાન લેવાની કેમ કરશે?
રામ ભરોસે 11 રૂપિયા ભેટા બોલો શ્રી મહાકાલે માતા કી અરે! જય. આ વિધાત્રી આ કેવું કંકમાટી ભર્યું દ્રશ્ય રજૂ કરે છે. કોણ છો? હું આપની જ જ્ઞાતિમાં જન્મેલો દેવવર્ધન નામનો એક સર્જન છું. મહારાજ જુઓ, આ મારા સંસારની હાલત. પરણ્યા અને પહેલા દિવસે એક જુલમીએ મારી પત્નીને રથ નીચે ચંદી નાખી. જોઉં છું કે ગરીબોની દશા હર હંમેશા ગરીબ જ હોય છે. ભલે કોઈ ગરીબનો ધનવાન પણ બનશો નહીં, પ્રભુ એના ઝૂંપડાના મહેલ પણ કરશો નહીં, પ્રભુ એને 2 ટંકનું અન્ન પણ મળશો નહીં, પણ ગરીબોના ઘરમાંથી પત્ની કદી મળશો નહીં. અરે ઓ કમનસીબ પુરુષ, તારી કોણ? મારી પુત્રી શ્રીદેવી. કીર્તાર, તારા શું ખેલ છે? જગતમાં વાંઝિયાઓ કહે છે કે કયા પાપોએ કરી અને સંતાનો મળતા નથી, અને અમારા જેવા દુઃખી થયેલા મા બાપો કહે છે કે પૂર્વ જન્મના કયા પાપોએ કરી અને આ સંતાનો પતિદેવ, એનું જીવન ફૂટ્યું હશે અને એના કારણે રસ્તા નીચે એનો જીવ આવી ગયો છે, અને મોટા માણસો એક ભૂલ તો માફ કરે છે, ક્ષમા કરે છે. ક્ષમા તમે આપશો કારણ કે તમે માતા છો, ક્ષમા હું આપીશ કારણ કે હું પિતા છું. પરંતુ જુઓ મારી ધર્મપુત્રીના હાથનું બિંદળ, એના કુપુળના, એના કપાળનો કુમકુમનો ચાંદલો, અને એના જીવનની ધૂળમાં મળેલી સર્વ આશાઓ, અને પત્ની વિયોગી પતિના નિશાસા આ તમારી પુત્રીને ક્ષમા ક્યારે પણ કરશે નહીં. પૂછો તમે આ સર્વને તો ખુલાસો કરશે સહી કે ક્ષમા એવા શબ્દ તારી પુત્રીને મળશે નહીં. એટલે શું તમે ક્ષમા પણ નહીં કરો? ના, હવે તો જે ન્યાયને પ્રિય હશે તે જ કરીશ. પણ પહેલા આ મારી ધર્મપુત્રીને સ્મશાને લઈ જવાની વ્યવસ્થા કરાવો. સૈનિકો, મારા માટે પણ હું પણ મરદાની પાછળ બળીને ભસ્મ થઈ નહીં, તમારે બળી મરવાની જરૂર. મહારાજ, આપનો ન્યાય કોઈ કાળે મિથ્યા નથી. શ્રીદેવી, હજુ મારો ન્યાય પૂરો નથી થયો. આ તમારા શરીર પરના ઘરેણા ઉતારી આપો. જ્યાં સુધી તમારા શરીર પર આ ઘરેણા હશે ત્યાં સુધી તમારો અભિમાન દૂર નહીં થાય. પિતાજીની આજ્ઞા શિરોમણી. તમે એના ઘરેણા પણ ઉતારી લેશો? હા, બીજા બધા બાપ પોતાની પુત્રીને કરિયાવરમાં વસ્ત્રો, લક્ષ્મી અને ઘરેણા આપે છે, જ્યારે આ શ્રી હર્ષ પોતાની પુત્રીને કરિયાવરમાં ગરીબોની સેવા આપે છે. ગરીબોની સેવા રૂપીએ ધન કોઈએ લૂંટે નહીં, ખૂટે બધી લક્ષ્મી છતાં એક ખજાનો ખૂટે નહીં. જાઓ બેટા, સુખેથી જાઓ અને ગરીબોની સેવામાં જિંદગી પસાર કરો. આજથી શ્રીદેવીનું જીવન ગરીબોની સેવામાં વપરાય છે. રાજકુંવરી મટીને હું ગરીબની ગૃહિણી બની સંસાર શોભાવીશ અને કીર્તિ વધારીશ. જો બાપુ, બેટા રામ, સુખી ખાઓ. ખુલ્લા પડવા ફરજના પ્રભાવનો. એટલે શું દગો? હા દગો. શેષ સામે વનરાજ બનવું છે હવે. શેષ સામે વનરાજ બનવું છે હવે. મસ્ત હો વનરાજ તો સંરાજ બનવું છે હવે. અરે ભૂલો છો શશાંક દેવ. દાન હું દેનાર છું તો ભીખ માગી લો. મસ્તક નહીં કાપીશ કાં તો ભીખ માગી લો. એનો જવાબ એક દિવસ તમને જો ભીખ મંગાવો નહીં તો બાજુનો બચ્ચો નહીં, પંગાળનો સ્વામી નહીં. ખબરદાર. અચ્છા, આજે કોઈ નથી. કોણ કાયદે કોઈ નથી. 1 થી 10,000 વીરાંગનાઓ મેદાને સુમા તૈયાર છે. મેદાન ત્યારે મેદાન તમે જોયા ગયા પણ ઝપાટા જોયા નથી. આ આરી મહિલાઓ તા મર્દો ભલે જીવે, અમે તો જીવવા ચાહતા નથી. કે અમારા માથા નથી કે તમારા માથા નથી. બંગાળાની મહારાણી યુદ્ધના મેદાનમાં, હા, અન્યના પક્ષણ માટે, શત્રુના પક્ષમાં, હા, ન્યાયના રક્ષણ માટે. નહીં રાણી, તમારી આ ભૂલ થાય છે. બંગાળના મહેલો નથી,
અરે આ બંગાળનો મેળો નથી, આ તો યુદ્ધનું મેદાન છે. રાણી, તમારો હાથ જોખમમાં પડેલો જાન છે. બોલ્યા, ઘણું બોલ્યા. કુમકુમ લઈને કપાળે મળતા દિવાળી છે. પતિ પહેલા મરે તે ભાગ્યશાળી છે. હું મરું પછી તમને લગ્નનો અધિકાર છે. તો આર્ય મહિલા ન્યાયમાં મરવા સદા તૈયાર છે. મહારાજ, પાયમાલીના સમાચાર છે. Thank you.